નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી 37 ભારતીય પોલીસ સેવા આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે। આ નિર્ણય અધિકારીઓના ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે, જે શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો એક પ્રયાસ છે। લાંબા સમયથી આઈપીએસ લોબીમાં ચર્ચા ચાલી રહી હતી કે હવે બદલી આવે તો સારું, ત્યારે બદલી આવતા કहीं ખુશી કहीं ગમનો માહોલ જેવા મળ્યો હતો। વિસ્તારમાં દૃષ્ટિએ હાલમાં કચ્છ અને રાજકોટના રેન્જ સૌથી મોટીની છે, તે રેન્જ આઈજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં પણ કલાકોનો સમય લાગી જાય છે, જેના પગલે રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરીને કચ્છ રેન્જમાં લાવવાનું અને કચ્છ રેન્જમાંથી બનાસકાંઠા પાટણ અલગ કરીને નવી રેન્જને કાર્યવાહી કરી હોવાનું સૂત્રોનું કહેવું છે। અમદાવાદમાં ડીસીપી ઝોન 8ની ફાળવણી કરાઈ। અત્યાર સુધી અમદાવાદ 7 ઝોનમાં વહેંચાયેલું હતું। ડીસીપી ઝોન 8ની ફાળવણી થતાં હદનો થશે બદલાવ।